પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો હવે ફટાફટ ઘણા બધા લોકો છે આવવા માંડ્યા છે, કનેક્ટ થવા માંડ્યા છે, જોડાવા માંડ્યા છે. તો છેલ્લે આપણે લાસ્ટમાં કંઈક વાત કરતા હતા કન્જંક્શન્સની, બરાબર? અને એ કન્જંક્શન્સની અંદર જે ચેમ્પિયન બેન્ચના સ્ટુડન્ટ છે એ લોકો ભણી ગયા છે, એટલે એમના માટે પ્રેક્ટિસ છે, રિવિઝન છે. અને જે પડકાર બેન્ચ છે, પડકાર બેન્ચના વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ટાઈમ છે, તો એ લોકોને પણ છે એ ખ્યાલ હશે કે આપણે જે કન્જંક્શન છે, કન્જંક્શન ચલાવતા હતા એમાં એ છેલ્લા લાસ્ટમાં કયા કન્જંક્શન સુધી છે એ પહોંચ્યા હતા, કયા કન્જંક્શન છે, બરાબર? કયા કન્જંક્શને આપણે આપણું જે સેશન છે એ પૂરું કર્યું હતું. ચલો 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 ફટાફટ કમેન્ટ કરો, છેલ્લું કન્જંક્શન તમે કયું ભણ્યા હતા? જય શ્રી કૃષ્ણ, જય હિન્દ બધાને, જય ભારત, વેલકમ. 3 ચાલી ગયા છે. આહિર માધુભાઈ એવું કહે છે 3 ચાલી ગયા છે. ઓર ચલો અલગ અલગ વેરિએશન્સ ભર્યા જવાબ આવે છે. હાલો 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 કમેન્ટ કરો. 3 ચાલી ગયા છે, 3 ચાલી ગયા છે. હું એમ નથી પૂછતો, હું તમને એમ પૂછું છું કે કયા કયા કન્જંક્શન છે એ ચાલી ગયા છે. લાસ્ટમાં આપણે કયા કન્જંક્શને આપણો સેશન પૂરો કર્યો હતો. હા, એટલે એ મને ખ્યાલ પણ પડે, કમેન્ટ ઉપરથી મને ખ્યાલ પડે કેટલા લોકો હજી જીવે છે. કિતને બંદે મેં દમ હે, અધરવાઇઝ થઈ ગયું એવું કે છે. ઓકે, જો હજી તો ઘણા બધા ડાઉનલોડમાં છે હો. એન્ડ ઓર અધરવાઇઝ. ઓકે ઓકે, ચલો 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 હવે આપણે જોઈ લઈએ. મને તો ખ્યાલ જ હતો જો અહીંયા, પણ આ તો મને કેટલા લોકો છે બીકોઝ પહોંચ્યા. ઓકે ઓકે ઓકે, ડન છે. ચલો તો છેલ્લે આપણે લાસ્ટમાં એ અધરવાઇઝ જોઈ લીધું હતું. ફટાફટ થોડુંક છે રિવિઝન કરી નાખીએ. એન્ડ ક્યાં વપરાય? તો કે એન્ડ એટલે શું થાય? તો કે બે એન્ડ એટલે અને કોઈ પણ બે સમાન ગુણધર્મ ધરાવતા છે એ કરતા, કોઈ પણ સમાન ગુણધર્મ ધરાવતા કરતાને છે જોડવા માટે એન્ડ વપરાય છે, બરાબર? આ ભાઈ તમને કેટલી વાર કીધું છે, રાઈસ્ટાર ભાઈ જે હોય એ શાંતિથી બેસી જાય અને ખોટી કોમેન્ટ ના કરે, નકર હમણાં બ્લોક થઈ જશે, બરાબર? કામ ધંધો કરો, તમારું કામ ભણવાનું છે, ભણવાનું કામ કરો તો વધારે મજા આવશે હો. હા ચલો, એટલે એન્ડ એની અંદર શું હતું? તો કોઈ પણ બે સમાન ગુણધર્મ, હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું. ઓકે, અને પછી એન્ડ એટલે શું થાય? તો અને કોઈ પણ બે સમાન ગુણધર્મ ધરાવતા કરતા છે, સમાન ગુણધર્મ ધરાવતા કરતાને જોડવા માટે છે એન્ડ વપરાય છે અને વપરાય છે. રેડી? પછી આપણે જોયું હતું કે કોઈ પણ બે ક્રમિક ક્રિયા આપવામાં આવી હોય તો એ ક્રમિક ક્રિયા દર્શાવતા વાક્ય છે એમને જોડવા માટે પણ એન્ડનો પ્રયોગ થાય છે. ઓકે છે? પછી બીજું કન્જંક્શન આપણે જોયું હતું ઓર. ઓર એટલે શું થાય? તો કે ઓર એટલે થાય અથવા, અથવા કે. ક્યાં વપરાય? તો એ વૈકલ્પિક પસંદગી દર્શાવે છે, બે વિકલ્પોને જોડવા માટે વપરાય છે. ધાક ધમકી કે દબાણ વિનાની જ્યારે સ્વતંત્ર રીતે પસંદગી કરવામાં આવી હોય, મરજિયાત પસંદગી હોય, તો એને દર્શાવવા માટે ઓર આવે. રેડી? અને એના જ જેવું હતું બીજું અધરવાઇઝ. અધરવાઇઝ એટલે શું થાય? નહીતર. તો એ પણ છે એ વૈકલ્પિક પસંદગી દર્શાવે, વિપરીત અસર, આનાથી વિપરીત અસર છે રજૂ કરે, બરાબર? કેવી પસંદગી દર્શાવે? ફરજિયાત પસંદગી હોય, એટલે કે પસંદગી કેવી હોય? ધાક ધમકી કે દબાણ વિના, દબાણ પૂર્વકની પસંદગી હોય. તમારે બેમાંથી કોઈ ચોક્કસ ઓપ્શન પસંદ કરવાનો જ થાય, તો એવા કેસની અંદર છે એ ઓર અધરવાઇઝનો છે પ્રયોગ થાય છે, બરાબર? ત્યાં સુધીની આપણે વાત કરી હતી. રેડી છે? ઓકે, ચલો હવે ત્યાંથી આપણે આગળ એ કન્ટિન્યુ કરીએ છીએ. ત્રણ ચાલી ગયા છે. રેડી? નંબર 4.
હવે અહીંયા જેમ બે નો કોમ્બો આપણે લઈએ છીએ, સો અથવા ધેરફોર અને એની સાથે જ એના જેવું બીજું બીકોઝ. સો ધેરફોર અને બીકોઝ. રેડી? હવે જો અહીંયા ધ્યાન રાખજો, ખાસ બારીકાઈથી ભણવા જેવું કન્જંક્શન છે, ખાસ નાની નાની બાબતને પણ છે આની અંદર ધ્યાનમાં લેવી પડશે, કારણ કે નહીતર છે આ બંને કન્જંક્શનમાં એ વારંવાર તમે કન્ફ્યુઝન છે અનુભવશો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. શું છે સો ધેરફોર એટલે શું થાય? તો કે સો ધેરફોર નો મતલબ થાય છે તેથી. શું થાય? તેથી. અને બીકોઝ, બીકોઝ એટલે શું થાય? તો કે બીકોઝ એટલે થાય કારણ કે. બીકોઝ એટલે શું થાય? કારણ કે. હવે આ કેવા વાક્યને જોડવા માટે વપરાય? તો આ બંને કન્જંક્શન છે એક પ્રકારના વાક્યને જોડવા માટે વપરાય છે, પણ એમાં સિક્વન્સ મહત્વની છે. કઈ રીતે? તો એક્ઝામ્પલ થી સમજીએ એટલે વધારે આઈડિયા તમને આવે. કે આવું એક્ઝામ્પલ હું તમને આપું છું, જો કે આઈ કેમ લેટ. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. રેડી? ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. રેડી છે? આઈ કેમ લેટ, ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. હું મોડો આવ્યો, બહાર વરસાદ હતો. તો જો આ બંને વાક્યની અંદર જો તો કે એક વાક્ય છે તમને એ કારણ દર્શાવે છે, અને એક વાક્ય શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. બરાબર? આ એક વાક્ય છે. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. તો હું શા માટે મોડો આવ્યો? તો કે બહાર વરસાદ હતો. તો આ વરસાદ હોવાનું વાક્ય છે, આ વરસાદ હતો એ વાક્ય શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. રેડી છે? અને આ જે વરસાદ તો એના લીધે પરિણામ શું આવ્યું? તો કે હું મોડો આવ્યો. તો આ રિઝલ્ટ છે, પરિણામ છે. આવું વાક્ય છે. હવે આ બે વાક્ય આપ્યા છે. હવે જો અહીંયા ધ્યાન રાખજો, સો ધેરફોર ક્યાં વપરાય? તો કે જ્યારે વાક્યની અંદર એ પરિણામ દર્શાવવાનું હોય. બરાબર? શું દર્શાવવાનું હોય? પરિણામ દર્શાવવાનું હોય. એટલે પરિણામ રજૂ કરે, પરિણામ દર્શાવતા વાક્યને જોડે. કેવી રીતે? તો કે પહેલા વાક્યની અંદર છે કારણ હોય, પછી સો ધેરફોર હોય, સો અથવા ધેરફોર, અને એ સો ધેરફોર પછી મૂકવામાં આવતું વાક્ય શું હોય? તો કે પરિણામ હોય. શું હોય? પરિણામ હોય. આ યાદ રાખવાનું છે. સો ધેરફોર માં યાદ રાખવાનું છે, સો ધેરફોર પછીનું વાક્ય છે એ શું દર્શાવે? તો કે આ વાક્ય પરિણામ દર્શાવે. હવે આ સો ધેરફોર થી વાક્ય તમે જોડો. જો કઈ રીતે વાક્ય બને? તો કે આ રીતે વાક્ય બને કે આઈ કેમ લેટ, ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. આ બે વાક્ય છે. તો પહેલું કારણ કયું દર્શાવે છે? ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. સો અથવા ધેરફોર આઈ કેમ લેટ, તેથી હું મોડો આવ્યો. તો જો આ સો ધેરફોર પછીનું વાક્ય છે શું દર્શાવે છે? તો પરિણામ દર્શાવતું વાક્ય છે. ટપ્પો પડે છે? રેડી? એટલે આ પ્રકારના વાક્યને જ્યારે એક વાક્યમાં કારણ હોય, બીજા વાક્યમાં પરિણામ હોય, તો એવા વાક્યને જોડવા માટે છે સો ધેરફોર વપરાય. કારણ પરિણામ દર્શાવતા વાક્યને જોડે, પણ એની સિક્વન્સ મહત્વની છે. જો આમાં ક્રમ ફરે તો કન્જંક્શન ફરી જાય. શું કામ? કારણ કે આ બીકોઝ ક્યાં વપરાય છે? બરાબર? બીકોઝ ક્યાં વપરાય છે? તો બીકોઝ પછીનું વાક્ય કારણ દર્શાવે, એટલે કારણ દર્શક વાક્યને જોડે. કારણ દર્શક વાક્યને જોડવા માટે વપરાય છે. રેડી? આમાં શું હોય? તો કે પહેલું વાક્ય પરિણામ હોય, પરિણામ દર્શાવતું હોય. બીજું વાક્ય છે, બરાબર, એટલે કે બીકોઝ પછીનું વાક્ય છે એ શું દર્શાવતું હોય? કારણ દર્શાવતું હોય. તો આ જ સેન્ટેન્સને તમે છે બીકોઝ થી પણ બનાવી શકો. આ જ સેન્ટેન્સને બીકોઝ થી પણ તમે બનાવી શકો. એટલે કહું છું, બરાબર, કે જે સિક્વન્સ છે, વાક્યનો ક્રમ છે, ક્રમ મહત્વનો છે. કયા ક્રમની અંદર વાક્ય આવશે એ તમને ખબર પડવી જોઈએ. બરાબર? શું કહે છે? જો આ વાક્ય તમે બનાવો, શું બને? પેલું શું આવશે? પરિણામ આવશે. રેડી?
કે આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. આ વાક્ય પહેલા આવશે, કારણ કે બીકોઝ પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય એ મૂકવાનું હોય. બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. હું મોડો આવ્યો કારણ કે બહાર શું હતો? વરસાદ હતો. રેડી? હું મોડો આવ્યો કારણ કે બહાર વરસાદ હતો. અહીંયા લખી નાખીએ એટલે તમને ઓકે ટપ્પો પડે છે. જ્યારે વાક્યમાં છે એ પહેલું વાક્ય આમાં યાદ એ રાખવાનું છે કે સો ધેરફોર પછીનું તરત વાક્ય પરિણામ દર્શાવે, બીકોઝ પછીનું તરત વાક્ય શું દર્શાવે? કારણ દર્શાવે. એટલે એક જ વાક્ય તમે એક જ પ્રકારનું વાક્ય બંને કન્જંક્શનથી છે તમે જોડી શકો છો, પણ એની સિક્વન્સ મહત્વની છે. તમે કયા સિક્વન્સની અંદર સેટ કરો છો. રેડી? ચલો બીજું એક્ઝામ્પલ આપીએ. બીજું એક્ઝામ્પલ કે આસ્થા ઇઝ એબસન્ટ ટુડે. આસ્થા ઇઝ એબસન્ટ ટુડે. આસ્થા આજે એબસન્ટ છે, ગેરહાજર છે. ગેરહાજર છે. આસ્થા ઇઝ સિક. આસ્થા ઇઝ સિક. સિક કહેતા બીમાર. આસ્થા કેવી છે? બીમાર છે. તો આ વાક્યને તમારે સો ધેરફોર થી જોડવાનું થાય તો કઈ રીતે જોડાય? તો કે જો આસ્થા છે, બીમાર છે, આનું શું કહેવાય? એનું કારણ કહેવાય. શું કહેવાય? કારણ કહેવાય. અને એના લીધે શું બને છે? પરિણામ શું આવે છે? તો કે આજે ગેરહાજર છે. ગેરહાજર છે એટલે ગેરહાજર છે. બરાબર? રેડી? તો આસ્થા ઇઝ સિક. આસ્થા બીમાર છે. કઈ રીતે વાક્ય બને? આસ્થા બીમાર છે. સો તેથી હવે આસ્થાનું છે બરાબર, અહીંયા શું કરી નાખવું પડે? શી કરી નાખવું પડે. અહીંયા પાછું આસ્થા મુકાય નહીં. એટલે આમાં શીની વાત છે, જોજો જરાક. આસ્થા ઇઝ સિક. આસ્થા છે એ બીમાર છે. તેથી શી ઇઝ એબસન્ટ ટુડે. તેથી તે આજે ગેરહાજર છે. રેડી છે? ટપ્પો પડે છે. હવે આ જ વાક્યને તમારે છે બીકોઝ થી બનાવવું હોય તો બીકોઝ થી પણ તમે બનાવી શકો. કઈ રીતે બનાવી શકો? તો કે આ રીતે બનાવી શકો. જો આસ્થા ઇઝ એબસન્ટ ટુડે, સેમ વાક્ય છે, બીકોઝ થી આપણે બનાવીએ. રેડી? તો આમાં બીકોઝ માં શું આવે? તો કે પહેલા પરિણામ દર્શાવતું વાક્ય આવે. એટલે પહેલું પરિણામ દર્શાવતું વાક્ય કયું છે? તો આસ્થા ઇઝ એબસન્ટ ટુડે. આસ્થા આજે એબસન્ટ છે. આસ્થા ઇઝ એબસન્ટ ટુડે because she is sick. કારણ કે તેણી બીમાર છે. રેડી? તો કારણ દર્શાવતા પરિણામ દર્શાવતા વાક્યને જોડવા માટે સો અને ધેરફોર છે, આ બે કંજક્શન વપરાય છે. રેડી છે? ચલો ક્લિયર થાય છે? કમેન્ટ શરૂ કરી છે. નો સમજાતું હોય પૂછો. ક્લિયર થતું હોય તો ડન છે લખી દો. હાલો 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 સર. આઈ વિલ અને આઈ વિલ વંચાય. આઈ વિલ, આઈ શેલ. કન્ટ્રેક્શન કહેવાય. ક્લિયર? ડન. ક્લિયર? રેવડી રેવડી. ડન ડન ડન. ચલો ઓકે ઓકે. ડન ડન. આ ડન ડન. ચેમ્પિયન વંશ. ઓકે ચલો તો બધાને ક્લિયર થઈ ગયું હોય તો એક ક્વેશ્ચન તમારા માટે. બંનેથી તમારે વાક્ય બનાવવાનું છે બરાબર. પહેલા સો ધેરફોર થી બનાવવાનું, પછી બીકોઝ થી બનાવવાનું. સેન્ટેન્સ કંઈક આવું છે. કેવું છે? કંઈક આવું છે. આઈ ડીડ નોટ બાય ધેટ મોબાઈલ. આવું સેન્ટેન્સ છે. ભાઈ જો ઈલ એટલે બીમાર થાય. ઈલ 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 એટલે શું થાય? ઉભા રહ્યો 2 મિનિટ, મોટા અક્ષર કરી નાખું. આ સિક, સિક નો સમાનાર્થી શબ્દ થાય ઈલ. આઈ ડબલ એલ. ઈલ એટલે બીમાર. પણ જો આઈ ને તમે આ રીતે લખો,
આ રીતે તમે લખો ઇલ, આમ નો લખાય. આનો મતલબ આઈ વિલ થાય. શું થાય? આઈ વિલ અથવા આઈ શેલ થાય. આ કન્ટ્રેક્શન કહેવાય. શું કહેવાય? કન્ટ્રેક્શન. દાખલા તરીકે આવું કેમ વપરાય? તો કે આપણે આવું લખતા હોય, ખબર છે, એમ નોટ લખતા હોય તો આને એમન્ટ એવું ના લખાય, આયન્ટ આવું લખીએ છીએ તો આ એનું કન્ટ્રેક્શન થયું. આપણે આવું લખતા હોય ડુ નોટ, તો આને ટૂંકમાં લખવું હોય તો શું લખાય? ડોન્ટ લખાય. કન્ટ્રેક્શન સંક્ષિપ્ત રૂપ. તો આ એ છે, વચ્ચેનો શબ્દ લોપ થાય છે એ દર્શાવે છે. રેડી? એટલે આ ઇલમાં અને આમાં બંનેમાં બહુ ઘણો બધો ફેર છે. રેડી છે? એટલે ભાઈ પેલા ઇલ એટલે સિકનું પૂછતા હતા અને મેં એનો જવાબ આ આપ્યો, કારણ કે તમે આવું લખ્યું તો આવું. રેડી? ક્લિયર? ચલો, ક્લિયર ને? ક્લિનિક ઓલ ક્લિયર? ઓકે. તો આપણે આ વાક્યમાં આવી જઈએ પછી. આઈ ડીડ નોટ બાય ધેટ મોબાઈલ. મેં તે મોબાઈલ નો ખરીદ્યો. મોબાઈલ ઇઝ એક્સપેન્સિવ. મોબાઈલ વોઝ એક્સપેન્સિવ આવશે. બરાબર? મોબાઈલ વોઝ એક્સપેન્સિવ આવશે. હા, મોબાઈલ વોઝ એક્સપેન્સિવ. રેડી? આવું સેન્ટેન્સ છે. ચલો, આવું સેન્ટેન્સ છે. પેલા તમારે બનાવવાનું છે સો થી. પેલા તમારે શેનથી બનાવવાનું છે? સો અથવા ધેરફોર થી વાક્ય બનાવવાનું છે. ચલો, ક્લિયર થઈ ગયું હોય તો બરાબર, આરામથી તમે જવાબ આપી શકો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. ભૂકા કાઢ નાખ્યો. આવડી ગયું, આવડી ગયું, આવડી ગયું સાહેબ. ઓકે. શું આવે? તો કે જો સાચો જવાબ તમને કહું છું કે આમાં શું છે કે મોબાઈલ, આઈ ડીડ નોટ બાય મોબાઈલ. મેં મોબાઈલ નો ખરીદ્યો. મોબાઈલ વોઝ એક્સપેન્સિવ. મોબાઈલ મોંઘો હતો. તો મોબાઈલ નો ખરીદ્યો એનું કારણ શું? તો કે મોબાઈલ મોંઘો હતો. ઈ બરાબર, બજેટ નહોતું એટલે આ નો ખરીદ્યો એનું કારણ છે. બરાબર? મોંઘો હતો એનું પરિણામ શું આવ્યું? પરી નહીં લખવાનું. પરી હું મેં, એવું હું નથી કહેતો, એવું કંઈક ગીત આવે છે. હા, અને ઘણા લોકો કહેતા હોય છે. હા, તો આ પરિણામ દર્શાવે છે. આ વાક્ય શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. બરાબર? મોંઘો તો એનું કારણ છે, એના લીધે નો ખરીદ્યો. તો નો શું કામ ખરીદ્યો? કારણ કે મોંઘો તો એનું પરિણામ છે. રેડી? તો સો ધેરફોર થી તમારે બનાવવું હોય તો સો ધેરફોર વાળા વાક્યમાં પહેલા કારણ આવે. એટલે પહેલા કારણ આવે એટલે શું આવે? મોબાઈલ વોઝ એક્સપેન્સિવ. મોબાઈલ વોઝ એક્સપેન્સિવ. મોબાઈલ છે મોંઘો હતો. મોંઘો હતો પછી હપ્તાય નો ભરાય. બરાબર? સો અથવા ધેરફોર I did not buy that mobile. એટલા માટે તે મોબાઈલ મેં નો ખરીદ્યો. કોઈ કે સાહેબ આ ધેટ મોબાઈલ ના બદલે હું ઈટ લખું તો ચાલે? દોડે? એટલા માટે મેં તે નો ખરીદ્યો. તે નો ખરીદ્યો એટલે કોની વાત છે? મોબાઈલ ની વાત છે. તે એટલે મોબાઈલ. રેડી છે? ટપ્પો પડે છે? સમજાઈ ગયું છે? જવાબ આપી દીધો છે? બરાબર. હવે આ જ વસ્તુ તમે કેનાથી બનાવી શકો? આ જ વાક્ય તમે કેનાથી બનાવી શકો? તો કે બીકોઝ થી પણ બનાવી શકાય. તો બીકોઝ થી બનાવવું તો કેમ બને? તો કે બીકોઝ થી જો તમારે વાક્ય બનાવવું હોય ને, તમને કહું, બીકોઝ થી જો તમારે વાક્ય બનાવવું હોય તો બીકોઝ થી વાક્ય આમ બને. કેમ બને? આમ. જો, બરાબર. બીકોઝ પછીનું શું આવે? તો કે કારણ આવે. આપણને ખ્યાલ છે. તો પેલું વાક્ય કયું આવશે? આઈ ડીડ નોટ બાય ધેટ મોબાઈલ. I did not buy that mobile because mobile was expensive. Because mobile was expensive. હવે કોઈકને એમ થાય સાહેબ અહીંયા મોબાઈલની બદલે ઈટ લખો તો ચાલે? ચાલે નહીં, દોડે. રેડી? કારણ કે તે મોંઘો હતો. તે એટલે કોની વાત છે? મોબાઈલની વાત છે. જેમ અહીંયા છે આસ્થા માટે આપણે શું કર્યું હતું કે આસ્થા માટે અહીંયા શી મૂક્યું હતું? એનું સર્વનામ મૂક્યું હતું. એમ અહીંયા મોબાઈલ માટે બરાબર નાન્યતર જાતિ છે એટલે શું મૂકી શકાય? ઈટ મૂકી શકાય. રેવડી છે? ક્લિયર છે? હાલો હાલો હાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી ડિફિકલ્ટી સો ધેરફોરમાં? તો આપણે આગળ વધીએ. રેવડી છે? હાલો,
ઓકે 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 વેલ વેલ વેલ. ચલો તો પછી આપણે ક્રમમાં નહીં ચાલીએ, બરાબર. હા, આપણે કોમ્બો ઉપાડશું. પહેલા સારા સારા કન્જક્શન હોય ને, કોમ્બો એક સાથે બે આવતા હોય એવા લઈ લઈશું. કેટલામું પહોંચ્યા? 4 ને 5. નંબર 6. નંબર 6 આઈધર ઓર, અને એની સાથે નાઈધર નોર. ખુશીબેન કે છે ઇફ અને અનલેસ કરાવી દો. હાલો આની પછી એ લઈ લઈએ, બરાબર. ક્રમમાં નહીં ચાલીએ આપણે. એક મેં કીધું ને એમ કે એક સાથે બે પેરેલલ જેને યાદ રાખી શકાય ને એ રીતે ચાલશું. ઓકે, એટલે તમને શું ઓછી એફર્ટે તમને એ યાદ રહી જાય. એક સાથે બંને યાદ રહી જાય એમ. ચલો તો હવે એ જમણા હાથે આપણે કોમેન્ટ બંધ કરી દઈએ. આઈધર નાઈધર નો ઓર લખ્યું છે ભાઈ, સાચી વાત છે. નાઈધર નોર આવે. નાઈધર સાથે ક્યારેય ઓર નો આવે. નાઈધર નોર. ઓકે. હા હા. ચાલો હવે આ શું છે? કંજંક્શન છે. શું છે? શું કંજંક્શન? એમ તો મને ખબર છે, બરાબર. આઈધર ઓર એટલે શું થાય? તો કે આઈધર ઓર નો મતલબ થાય, આઈધર ઓર નો મતલબ શું થાય? તો કે આ અથવા પેલું. ટૂંકમાં કેવો મતલબ દર્શાવે ખબર છે? બે માંથી એક. આઈધર ઓર કેવો મતલબ દર્શાવે? આ અથવા પેલું બે માંથી એક એવો મતલબ દર્શાવે. નાઈધર નોર, બરાબર. આ નહીં, પેલું પણ નહીં, એકેય નહીં. એટલે ટૂંકમાં કેવો મતલબ દર્શાવે? બે માંથી એક પણ નહીં. રેડી છે? બે માંથી એક પણ નહીં, આવો મતલબ દર્શાવે. હવે આ ક્યાં વપરાય છે? તો કે આ પણ એ સેમ કન્ડિશનની અંદર વૈકલ્પિક પસંદગી, વિકલ્પોને જોડવા માટે વપરાય છે. એલા હલે વિકલ્પોને જોડે છે. ક્યાં વપરાય છે? વિકલ્પો જોડવા માટે વપરાય છે. હકાર વાક્ય આવે. આનું જે સેન્ટેન્સ બને કેવું સેન્ટેન્સ બને? હકાર સેન્ટેન્સ બને, પોઝિટિવ સેન્ટેન્સ બને. ઓકે છે. હવે આ નાઈધર નોર ની પણ સાથે સાથે વાત કરતા જઈએ. આ ક્યાં વપરાય? તો આ પણ સાહેબ વિકલ્પોને જ જોડે છે. આ ક્યાં આવે? આ નકાર વાક્ય બને. નાઈધર નોર થી બનતું વાક્ય છે કેવું વાક્ય બને? નકાર વાક્ય બને. કારણ કે એનો પોતાનો મતલબ જ શું થાય છે? નકાર થાય છે. નાઈધર નોર, આ નહીં, પેલું પણ નહીં, બે માંથી એક પણ નહીં, બરાબર. નોટ ન મૂકો તેમ છતાં વાક્ય છે એ કેવું બનશે? નકાર બનશે. રેડી? એટલે આ બંને કંજક્શન છે એ ખાસ એ પેરેલલ સાથે સાથે તમે યાદ રાખી શકો એવા છે, કોમ્બો છે, બરાબર. ચલો તો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. આવું સેન્ટેન્સ છે. કેવું? આવું કે અભય will solve this sum. અભય આ દાખલો ઉકેલશે. અભય આ દાખલાનો જવાબ લાવશે. રોનક will solve this sum. રોનક આ દાખલો છે, આ કોયડો છે એ ઉકેલશે. રેડી? આ બે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યા છે. બે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યા છે, બરાબર. તો જમણા હાથે છે આપણે એને કઈ રીતે બનાવીએ એની વાત કરીએ. તો જો તમારે જોવાનું છે કે પહેલા સિમ્પલ વસ્તુ જોવાની કે આમાં ઓપ્શન કઈ જગ્યાએ છે? તો કે આ બંને જગ્યાએ ઓપ્શન છે. બંને જગ્યાએ ઓપ્શન છે. પહેલા વાક્યમાં અભયની વાત છે, બીજા વાક્યમાં રોનકની વાત છે. બંને છે, બરાબર. એ કે સાહેબ આ એન્ડ થી જોડવું હોય તો જોડી શકાય. હા, અભય એન્ડ રોનક જો બંનેની વાત કરો તો, બરાબર. પણ તમને છે કાઉન્સની અંદર સેન્ટેન્સ છે આપ્યું છે, એમાં તમને જે કન્જંક્શન આપ્યા હશે એ ત્રણ માંથી એક જ કન્જંક્શન છે એ મૂકીને વાક્ય જોડવાનું છે. એટલે ત્યારે એ કેસની અંદર, બરાબર, એક સાથે બે કન્જંક્શન આવતા હોય એવા કન્જંક્શન તમને એ આપવામાં આવ્યા નહીં હોય. આના બદલે આઈધર ઓરના બદલે તમને ઓર ને પણ વાપરી શકો.
તો આ કા ઓર આપ્યું હોય અથવા તો આઈધર ઓર આપ્યું હોય, બંને સાથે ના હોય. રેડી છે? ટપ્પો પડે છે? સમજાય છે ને? બરાબર. એટલે પાછા એમ ન કહેતા સાહેબ આ તો ઓર થી જોડી શકાય. જોડી જ શકાય ભાઈ, આરામથી જોડી શકાય. રેડી? પણ એ બંને સાથે ઓપ્શનમાં ના હોય. ઓકે, તો આમાં બે વિકલ્પ કયા છે? અભય છે અને રોનકની એ વાત છે. તો આને તમારે શરૂઆતની અંદર વિકલ્પ છે, તો આઈધર ઓર માં શું હોય છે? તો કે આઈધર પછી પહેલો વિકલ્પ આવે, આઈધર પછી ઓપ્શન 1 અને ઓર પછી છે એ બીજો ઓપ્શન આવે. આ રીતની બરાબર એ સેન્ટેન્સ પેટર્ન હોય છે. આ રીતની વાક્ય રચના તમારે ધ્યાનમાં લેવાની છે. તો આમાં ઓપ્શન જો શરૂઆતની છે, તો આઈધર ઓર પણ ક્યાં આવશે? શરૂઆતની અંદર. આઈધર અભય ઓર રોનક વિલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Solve this sum. Ready? Either Abhay or Ronak will solve this sum. અભય અથવા રોનક આ દાખલો છે, આ કોયડો છે, ઉકેલશે. રેડી? તો આમાં શરૂઆતની અંદર છે આઈધર ઓર મૂકવું છે. શું કામ? કારણ કે ઓપ્શન છે શરૂઆતની અંદર છે. તો આઈધર અભય, આઈધર પછી પહેલો ઓપ્શન, ઓર રોનક, ઓર પછી બીજો ઓપ્શન. રેવડી છે રેવડી. હાલ હાલ હાલ. ક્લિયર થઈ ગયું છે? બીજું સેન્ટેન્સ જોઈએ. બીજું સેન્ટેન્સ જોઈએ. રાધિકા રીડ્સ અ બુક. એક આવું વાક્ય છે. રાધિકા રીડ્સ અ બુક. રાધિકા બુક વાંચે છે. રાધિકા સિંગ્સ અ સોંગ. રાધિકા ગીત ગાય છે. હવે બુક વાંચતા વાંચતા ગીત નો ગાય શકાય. બરાબર? વાંચતા વાંચતા કેન્દી ભો 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 એલા 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 એ કે આમાં ગુજરાતમાં પ્રથમ એમ ન થાય કોઈ દી. સમજણ પડે? બરાબર? એટલે બંને ક્રિયા આરવાર ન થાય. તો બે માંથી એક ક્રિયા છે એ થશે. આવું આપણે દર્શાવવું છે. બે માંથી એક ક્રિયા થશે આવું આપણે દર્શાવવું છે. હો તમને કહું, બે માંથી એક ક્રિયા થશે આવું આપણે દર્શાવવું છે. તો એવું દર્શાવવા માટે તમારે શું કરવું પડશે? તો કે આઈધર ઓર મૂકવું પડશે. હવે આમાં ઓપ્શન જો ક્યાં છે? અહીંયા ઓપ્શન છે કે રાધિકા, પેલો ઓપ્શન છે રીડ્સ અ બુક અને બીજો ઓપ્શન છે સિંગ અ સોંગ. તો હવે તો નાના છોકરાને બાપાને આવડે એવું થઈ ગયું ભાઈ કે રાધિકા આઈધર રીડ્સ અ બુક or sing a song. રેવડી? રાધિકા either reads a book or sing a song. રાધિકા બુક વાંચશે અથવા ગીત ગાશે. રેડી છે? તો એવા વિકલ્પો કે જ્યારે બે માંથી એક વિકલ્પ છે એની પસંદગી સૂચવવી હોય, બે માંથી એક વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય, એવા પ્રકારનું વાક્ય દર્શાવવામાં આવ્યું હોય, તો એવા ખાસ વાક્યને, એવા વિકલ્પો છે એને જોડવા માટે કેનો પ્રયોગ થાય છે? આઈધર અને ઓરનો પ્રયોગ થાય છે. હવે આ જ વસ્તુ આઈધર ઓરમાં હોય છે, પણ આ નેગેટિવ કેસમાં હોય છે. વાક્ય નકાર હોય. બરાબર? આવું વાક્ય લઈએ જો કે અભય will not help you. અભય તમને મદદ નહીં કરે. કાંઈ વાંધો નહીં. બરાબર? બીજું સેન્ટેન્સ, રોનક will not help you. રોનક તમને મદદ નહીં કરે. ટૂંકમાં એવું કહેવાનું છે કે બે માંથી એકેય તમને મદદ કરવાના નથી. બરાબર? આ સેલ્ફિશ માણસો નીકળ્યા. કેવા માણસો? આ છે બરાબર સેલ્ફિશ, સ્વાર્થી માણસો. તો જો આને તમારે સેન્ટેન્સ બનાવવું છે તો અહીંયા વાક્ય નકાર છે. નકાર વાક્ય આવે ને
અને બે વિકલ્પ તમને ખબર પડે કે નકાર વાક્ય છે ને બે વિકલ્પ દર્શાવવામાં આવ્યા છે, તો તમને છે મેન્ટોસ ખાઈને ખબર પડી જવી જોઈએ કે દિમાગ કી બત્તી જલવી જોઈએ શું કે અહીંયા વાક્ય છે એની અંદર બે વિકલ્પ દર્શાવવામાં આવ્યા છે અને નકાર વાક્ય છે, તો ત્યાં આઈધર ઓર નો પ્રયોગ ન થાય. ત્યાં શું થાય તો કે અહીંયા તમારે નાઈધર અને નોર વાપરવું પડે. રેવડી છે? તો આમાં પણ નાઈધર પછી પહેલો ઓપ્શન આવે અને નોર પછી બીજો ઓપ્શન આવે, પણ નકાર વાક્ય નીકળી જાય તો શરૂઆતની અંદર ઓપ્શન છે એટલે શું આવશે? નાઈધર, અભય, નોર, રોનક will help you. એ કે સાહેબ નોટ કેમ નીકળી જાય? કારણ કે નાઈધર નોર નો પોતાનો જ મતલબ કેવો છે? નકાર છે, એટલે નોટ તમારે દૂર કરવું પડે. સમજલા? ટપ્પા પડલા? તમને કહું, સમજણ પડે છે? બરાબર. નકાર વાક્ય છે, નકાર વાક્ય છે એટલા માટે તમે શું મૂકો છો? નાઈધર નોર મૂકો છો. બરાબર. ચલો બીજું સેન્ટેન્સ આ જોઈએ કે આસ્થા કેન સિંગ અ સોંગ. આસ્થા ગીત ગાઈ શકે છે. આસ્થા નકાર વાક્ય બનાવ છે. આસ્થા કેન નોટ સિંગ અ સોંગ. આસ્થા ગીત ગાઈ શકતી નથી. આસ્થા કેન નોટ ડાન્સ. આસ્થા નૃત્ય કરી શકતી નથી. બરાબર. આસ્થા ગીત ગાઈ શકતી નથી. આસ્થા નૃત્ય કરી શકતી નથી. તો આસ્થા બે માંથી એક પણ એ કાર્ય કરવા માટે સક્ષમ નથી. આસ્થાને એકેય વસ્તુ આવડતી નથી. બરાબર. ગીત પણ નથી ગાતા આવડતું અને ડાન્સ પણ કરતા નથી આવડતું. રેડી? તો આ બે માંથી એક પણ એવો ઓપ્શન દર્શાવે છે, નકાર વાક્ય છે, એટલે ત્યાં તમારે શેનો પ્રયોગ કરવો પડે? નાઈધર નોર. હવે ઓપ્શન જો તો ગીત ગાવાનું એક વાત છે, એક આ છે, અને બીજું શું છે? નૃત્ય કરવાની વાત છે. તો આ વાક્ય કઈ રીતે બને? તો આસ્થા કેન, નકાર વાક્ય છે એ નીકળી જશે, નોટ નીકળી જશે, કારણ કે નાઈધર નોર નો પોતાનો જ મતલબ નકાર થાય. આસ્થા કેન નાઈધર સિંગ અ સોંગ નોર ડાન્સ. લ્યો રેવડી, રેવડી. આવું હતું નાઈધર નોર. આઈધર ઓર અને નાઈધર નોર. રેડી? ક્લિયર થાય છે? નો સમજાય પૂછી શકે છે. કમેન્ટ શરૂ કરું છું. હાલો, ક્લિયર થાય છે ભાઈ? ખબર પડી છે? ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે ઓકે, ક્લિયર 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 ક્લિયર. હા હા હા, સમજાઈ ગયો મારા દીકરાઓને, સમજાઈ ગયો. ક્લિયર છે, ક્લિયર છે. રેવડી છે. યશભાઈ, યશભાઈ શું કહે છે? તેમાં ડીડ વાળું ઉદાહરણ કરાવો. ઓકે, ડીડ વાળું ઉદાહરણ લઈ લઈએ. ચલો, ડીડ વાળું ઉદાહરણ. યશભાઈની ફરમાઈશ એવી છે કે ડીડ વાળું ઉદાહરણ કરાવો. તો જેને જવાબ આવડે, બરાબર, એ જવાબ આપજો. ડીડ વાળું ઉદાહરણ કરીએ છીએ. બરાબર. એમાં કાંઈ નથી. આ રેડ ચીરી. ઓકે, વાહ ભાઈ વાહ. ચલો એક્ઝામ્પલ જોઈએ કે અમન did not buy a laptop. અમન did not buy laptop. અમને છે એ લેપટોપ ન ખરીદ્યું. રેડી? અને અમન did not buy મોબાઈલ. અમને મોબાઈલ ન ખરીદ્યો. ડીડ વાળું વાક્ય કીધું છે. ડીડ વાળું વાક્ય. હાલો આપો જવાબ, આપો જવાબ. ચલો ચલો જવાબ આપો. ચલો જવાબ આપો, જવાબ આપો. સ્વાભાવિક છે ભાઈ કે આમાં નકાર વાક્ય છે. ડીડ નોટ નો પ્રયોગ થાય છે. નકાર વાક્ય છે. તો નકાર વાક્ય હોય તો, નકાર વાક્ય હોય તો તમારે શું આવશે? આઈધર ઓર આવશે કે નાઈધર નોર આવશે? આ તો ક્લિયર હોવું જોઈએ. શું આવશે? પેલા ફટાફટ કમેન્ટ કરો તો શું આવે? હા,
નાઈધર નોર જ આવે, સ્વાભાવિક છે, બરાબર. હવે જો આ ડીડ વાળા વાક્યમાં અને ડુ ડઝ વાળા વાક્યમાં ધ્યાન રાખવાનું, શું ધ્યાન રાખવાનું છે? અહીંયા ધ્યાન રાખો, ડઝ નોટ હોય, ડીડ નોટ હોય તો તમારે છે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. શું હમણાં સમજાવું છું કે જ્યારે તમે આ વાક્યને ઇન્ડિવિડ્યુઅલ લખો છો, અલગ અલગ લખો છો, ત્યારે એમાં ડુ ડઝ નો પ્રયોગ થાય છે, ડીડ નો પ્રયોગ થાય છે. પણ નાઈધર નોર તમે જ્યારે એ એપ્લાય કરો છો, નાઈધર નોર છે એને અમલમાં મૂકો છો, બરાબર, ત્યારે છે આ ડુ ડઝ કે ડીડ છે એને તમારે દૂર કરવું પડે. અને ડુ ડઝ કે ડીડ તમે દૂર કરો તો એની ઇફેક્ટ તમારે ક્રિયાપદ ઉપર આપવી પડે. એટલે કઈ રીતે બને કે અમન બોટ, આનું શું થાય? આ બાય છે, બરાબર, ડીડ કાઢો એટલે આનું તમારે V2 કરવું પડે. અહીંયા ડુ ડઝ હોય તો બરાબર, અહીંયા SKS વાળું રૂપ કરવું પડે. રેડી? ક્રિયાપદમાં SKS થઈ જાય, અહીંયા છે ડીડ વાળા વાક્યમાં V2 થઈ જાય. અમન બોટ, અમનને ખરીદ્યું, શું ખરીદ્યું? બરાબર. નાઈધર, પછી પહેલો વિકલ્પ, નાઈધર અ લેપટોપ નોર અ મોબાઈલ, બરાબર. અમને લેપટોપ પણ ન ખરીદ્યું અને અમને મોબાઈલ પણ ન ખરીદ્યો. રેડી છે ભાઈ? યશભાઈ ક્લિયર છે? હાલો હાલો હાલો. સર બોર્ડમાં કેટલા બોર્ડ એક્ઝામ માટે કેટલા કંજક્શન છે? ઓહ માય ગોડ, આ તમને યાર મેં હમણાં ખબર છે પહેલો લેક્ચર સ્ટાર્ટ કર્યો ને ત્યારે મેં આખું લિસ્ટ બનાવી દીધું હતું. કેમ તમે આવું કરો છો? આપણે એટલા ભણવાના છે, 3 માર્કમાં પૂછાવાના છે, બરાબર. વિઠ્ઠલ તીડી 3 માર્ક્સ. રેડી? ઓકે, રેડી? 25 આપણે ભણવાના છે. અને એમાં કાંઈ છે નહીં ભાઈ. હવે એકારે બબ્બે તમે કોમ્બો ઉપાડતા જાઓ, બરાબર, શું વાર લાગે? યાદ રહેતા જાય, ભૂલાતા જાય. એમ તો કયો ભૂલવાના નથી, પાછા યાદ રાખવાના છે. ચલો, એના પછીનું નેક્સ્ટ કંજક્શન. રેડી? નેક્સ્ટ કેટલામું પહોંચ્યા છીએ? 7મું. હવે 8મું લઈ લઈએ, એ પણ કોમ્બો લઈ લઈએ. નંબર 8 ઇફ અને નંબર 9 પણ બુકમાં 12 જ છે. બુકમાં 12 છે એ વાત સાચી છે, પણ એની બારની બહારના પણ પૂછાય છે. સમજણ પડે છે? બુકમાં હુઝ ને એ બધા નથી. તો એ બધા કંજંક્શન છે, તમે જુડા બોર્ડના પેપર જોજો એમાં પૂછાયેલા છે. રેડી? એટલે આપણે એક પણ માર્જિન છે એવું મૂકવાનું નથી, એક પણ વસ્તુ એવી મૂકવાની નથી કે એમાં માર્ક આપણો કપાઈ જાય. રેડી? એટલે આપણે ભણી લેવાનું છે. ઓકે. આ કોણ છે? ઝેરી ક્રિશભાઈ કહે છે લેક્ચર પૂરો ક્યારે થશે? એના સમય. ચલો, ઇફ અને અનલેસ ભણાવી દઈએ પછી, બરાબર, આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે. ઇફ એટલે શું થાય? તો કે ઇફ નો મતલબ થાય જો તો, અને અનલેસ એટલે શું થાય? જો નહીં તો. જો નહીં તો. રેડી છે? ક્યાં વપરાય? આ ક્યાં વપરાય? તો કે આ ક્યાં વપરાય? શરતી વિધાનમાં વપરાય. શરતી વિધાનને જોડે, શરતી વિધાનને જોડે હકાર વાક્ય બને. થોડુંક ઝડપથી, બરાબર. આ પણ છે એ ક્યાં? તો કે શરતી વિધાનને જોડવા માટે જ વપરાય. શરતી વિધાનને જોડે કેવું વાક્ય બને? નકાર વાક્ય બને. અભય અભય બહુ આવ્યો. વર્ક હાર્ડ, યુ વર્ક્સ હાર્ડ. યુ વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરો છો. યુ વિલ સક્સેસ. યુ વિલ સક્સેસ, તમે સફળ થશો. તમે સખત મહેનત કરો છો, તમે સફળ થશો. રાહુલભાઈ છે, એનો પ્રશ્ન છે કંઈક. 1 જ મિનિટ. હાલો, હા બોલો. શરતી વિધાન એટલે કન્ડિશનલ સ્ટેટમેન્ટ, એટલે છે શરત દર્શાવી હોય કે જો આમ થશે તો આમ થશે. દાખલા તરીકે હું એમ કહું કે જો વરસાદ આવશે તો પાક સારો થશે, તો એ શરતી વિધાન કહેવાય. સમજણ પડે છે? કે જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો, શરતી વિધાન કહેવાય.
જો આમ થશે તો આમ થશે, એને કેવી કહેવાય? શરત રાખી કહેવાય. એક શરતને આધીન બીજું કાર્ય થતું હોય તો એવા જે વાક્ય છે એને શું કહેવાય? શરતી વિધાન કહેવાય. બરાબર. હવે પ્રશ્ન છે એવો કંઈક, બરાબર, કે શરતી વિધાન કોને કહેવાય? તો શરતી વિધાન એટલે શું? શરત રજૂ કરે. બરાબર, કે એક ક્રિયાને આધારે કોઈક શરત હોય અથવા શરતને આધારે કોઈ ક્રિયા હોય તો એ શરતી વિધાન કહેવાય. હું એમ કહું કે જો વરસાદ આવશે તો પાક સારો થશે, જો રોહિત સારું રમશે તો ભારત વર્લ્ડ કપ જીતશે. શરતી વિધાન છે. સમજણ પડે છે? બરાબર. એમ તો આ જે વાક્ય છે, યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ, તમે સખત મહેનત કરો છો તમે સફળ થશો. ઓકે, તો ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ પછી પહેલી કન્ડિશન, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. જો તમે સખત મહેનત કરો છો, જો તમે એ સખત પરિશ્રમ કરો છો, તમે સફળ થશો. રેડી? ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. ઇફ અનલેસ માં છે ખાસ કઈ બાબત યાદ રાખવાની છે? આ યાદ રાખવાનું છે ખાસ. ઇફ અને અનલેસ હોય તો આમાં છે એ પહેલા સાદો વર્તમાન કાળ આવે અને પછી એના પછીનું જે કન્ડિશન આપતું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું હોય. રેડી? ઓકે, આ જ વાક્ય છે એને તમે અનલેસ થી પણ બનાવી શકો જો નકાર અર્થ બનાવો હોય તો. બરાબર, કે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો, તો તમે ફેલ થશો. રેડી? તો જો કે ઇફ યુ, ઇફ છે એનાથી બની ગયું અનલેસ થી, અનલેસ યુ વર્ક હાર્ડ. આનો મતલબ શું થાય? કે જો તમે સખત મહેનત નહીં કરો, રેડી, યુ વિલ ફેલ, તો તમે નિષ્ફળ થશો. એ કે સાહેબ કોઈ કેમ કે મને ફેલ ન લખવું હોય ને, યુ વિલ નોટ સક્સેસ આવું લખું તો ચાલે? ચાલે જ ને બકા. બરાબર, કે જો તમે સખત મહેનત નહીં કરો તો એ તમે છે નિષ્ફળ થશો અથવા તમે છે સફળ નહીં થાવ. રેડી? ટપ્પો પડે? હાલો હાલો હાલો. જો હજી એક સેન્ટેન્સ આપીએ એટલે વધારે સમજાય, પછી લેક્ચર પૂરો કરીએ. કે અભય પ્રેક્ટિસ વેલ. બરાબર, અભય સારો અભ્યાસ કરે છે. અભય વિલ વિન ધ રેસ. અભય રેસ જીતશે. ઓકે, તો શું કે જો અભય સારો અભ્યાસ કરશે, જો અભય સારી પ્રેક્ટિસ કરશે તો તે રેસ જીતશે. તો કઈ રીતે વાક્ય બને? પેલા જમણા હાથે કલર ફેરવી નાખીએ. અભય ઇફ, ઇફ પેલા મૂકવાનું ભૂલવાનું નહીં ભાઈ. ઇફ અભય પ્રેક્ટિસિસ વેલ. હવે પાછું ના અભય નો લખાય ને આ શું લખાય? હી વિલ વિન ધ રેસ. રેડી? જો અભય છે એ સારો અભ્યાસ કરશે, સારી પ્રેક્ટિસ કરશે તો તે રેસ જીતશે. અનલેસ વાળું વાક્ય. રેડી છે, રેડી છે, રેડી છે, બધાનું સાચું છે. બરાબર, અનલેસ વાળું વાક્ય જોઈએ. આ જ વાક્યને તમારે અનલેસ થી બનાવવું હોય તો આમાં શું કરવું પડે? કે જો અભય સારી પ્રેક્ટિસ નહીં કરે તો તે રેસ હારશે. બરાબર, અથવા રેસ હારશે અથવા શું કહી શકો કે રેસ નહીં જીતે. તો અનલેસ, અનલેસ અભય પ્રેક્ટિસ ઇઝ વેલ. આનો મતલબ શું થાય? અભય જો સારી પ્રેક્ટિસ નહીં કરે, અનલેસ પછીના વાક્યમાં નોટ નો આવવું જોઈએ. હો, આ યાદ રાખજો. કારણ કે અનલેસ નો પોતાનો જ મતલબ છે શું થાય છે? જો નહીં તો. રેડી? એટલે આ એક ધ્યાન રાખજો કે અનલેસ અભય પ્રેક્ટિસ વેલ, જો અભય સારી પ્રેક્ટિસ નહીં કરે, સારો અભ્યાસ નહીં કરે, he will not win the race, તો તે રેસ નહીં જીતે. આવું પણ તમે લખી શકો. બીજું વાક્ય આવું પણ તમે લખી શકો, he will lose the race, તો તે રેસ હારી જશે. રેડી છે? ક્લિયર છે? હાલો હાલો હાલો, કમ્પ્લીટ. આ આઈએમપી જ છે ભાઈ. ઓકે,
ઓકે 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 કમ્પ્લીટ ને ભાઈ હાલો રેવડી 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 તો 9 કન્જંક્શન છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે આજે તો આજના લેક્ચરમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો તમે એસએસ હાલ્યો નો ડાઉટ રેવડી 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 ભાઈ 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 જમાવટ જમાવટ ઓ બોય એ હાજી મજા રેવડીને જવાનું ન હોય ભાઈ કાંઈક તો માપ રાખો તમે તો એમ કહો બરાબર કે સાઈઝ ને રોટલો ખાવાની બહુ મજા આવે રેવડીને જવાનું હોય ન હોય રેવડી આરે સિંગ મજા આવે ને કોઈ ખવડાવે તો વધારે મજા આવે મફતની મોજ કયા એસએસ લેવાનો બાકી છે હાલો રોહિત સર I am not Rohit fan. I am also Rohit fan, but I am prefer Virat first. Rocco. Oconi. Rocco. હું નથી કરતો મફતની મજા તમે ભાઈ સારું કહેવાય ચલો પીડીએફ ટ્રાય કરીએ છીએ બરાબર નાખી દઈએ પછી કદાચ ભૂલાઈ જાય તો પણ તમે સ્ક્રીનશોટ લેતા જજો ને સાથે સાથે લખતા જજો બરાબર સર મારા ઇંગ્લિશના સરનું એક્સિડન્ટ થઈ ગયું લે ભારે કરી ભાઈ ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વાહ ભાઈ ભાઈ જીમિતભાઈ હવે આમાં મુકતા આવો પાછા નકર તકલીફ પડશે કોલી હા તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત Painted Painless Learning.